તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ ચાલો તમારું સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે તમે જુઓ સરકારી વિવિધ એક્ઝામો બધી તમે ગણી લો ને, પોલીસ કોન્સ્ટેબલ તો ભલે પીએસઆઈ બધી જગ્યાએ અત્યારે મેથ્સનું ભરણ બહુ જ વધવા મળ્યું છે. અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ બધાને જો કેવરાવતું હોય ને તો એ છે ગણિત લગભગ મોસ્ટ ઓફ આપણે જો વોટ્સએપમાં તમે જોઈ લો 1500 ફ્રેન્ડ છે, એમાં મોસ્ટ ઓફ બધાને ગણિતના લઈને જ પ્રશ્ન છે, ગરુણભાઈ ગણિતનું કંઈક કરો. પણ ખુદ હું એવો છું ને, મારે પણ ગણિત હાવ વીક છે, કેમ કે મેં BA કરેલું હતું, એટલે આપણે ગણિત સાથે સંબંધ બહુ જાજા ટાઈમથી તૂટી ગયા, સમજાણું? એટલે ગણિત હાવ નવું પડે. અત્યારે ગણિત સબ્જેક્ટ જ એવો છે કે તમે તાત્કાલિક શીખી ના આવો. ઇતિહાસ, ભૂગોળ આ બધું છે આપણે વાંચીને ગમે એમ કરીને આપણે એમ કરીને યાદ રાખીએ છીએ, પણ ગણિત વસ્તુ એ છે કે એને ટાઈમ બહુ જ દેવો પડે આપણે, ત્યારે એ વસ્તુ રહીને આપણે કમ્પ્લીટ મગજમાં બે અને એક બેઝિકથી શરૂઆત કરવી પડે. અને ઘણા બેઝિકથી શરૂઆત કરવી હોય, પહેલાંથી મગજમાં ઘૂસ્યો નથી, ઘૂસે જ નહીં. પોતે હું જ છું, હું અત્યારે મેચ કરું, મને પોતાને હું કહેવાય મગજમાં અંદર ઉતરતું નથી મેચ. એટલે ઘણાને એ રીતના કેવરાવતું હોય, કેમ કે સમજી લો કે એને પહેલાંથી ના દુશ્મની હોય, પછી વિષયનો આધાર ભાણ તમે જો મેથ્સ રીઝનિંગ વધી ગયું છે. હજી રીઝનિંગ તો સારું સમજી લો, પણ આ મેથ્સ તો વધારે પૂરતું આપણને શું કે કેવરાવ. તો એમાં અમારા એક પરમ મિત્ર છે, યોગીરાજસિંહ, ભાવનગરથી છે. એ અત્યારે CCA મેન્સની તૈયારી કરે અને એમને ગણિત રીઝનિંગમાં બહુ સારી પકડ છે. એ મને કહેતા હોય ને કે અરુણભાઈ, આપણને જે એક્ઝામમાં જો ગણિત રીઝનિંગ ન હોય ને તો કે આપણું નામ ના આવે ક્યાંયથી, અને ગણિત રીઝનિંગ જેમાં હોય ને એમાં આપણને બહુ જ મજા આવે કે પણ અલગ અલગ હોય. અને આમ તમે જુઓ ને જનરલી તો ગમે એ માણસ હોય ને ગમે એક સબ્જેક્ટ તો વીક જ હોય. મારા બીજા સબ્જેક્ટ બહુ સારા છે, પણ એક ગણિત રહ્યો ને એમાં હાવ જીરો છું. અને એ રીતના મેં રેશિયો મેં જોયો ને, તો આપણે વોટ્સએપ 1500 ફ્રેન્ડ્સ છે, એમાં લગભગ મોસ્ટ ઓફને કોઈક ને કોઈક એકાદો સબ્જેક્ટ તો જેને ગણિત રીઝનિંગ જે સારું આવડે છે ને, ઇતિહાસ ભૂગોળ અથવા એમાં ક્યાંક બંધારણમાં કેવર આવશે. એટલે એકાદો સબ્જેક્ટ તો બધાને વીક છે જ તે, પણ આપણે એટલો બધો વીક નથી રાખવાનો, કેમ કે થોડુંક તો આપણને આવડવું જોઈએ. કેમ કે ઘણા મને વોટ્સએપમાં એવા મેસેજ કરે છે, અરુણભાઈ અમે ગણિત થાવ સ્કીપ કરી નાખી કેમ રહે, અને એના જગ્યાએ કે શું કહેવાય આપણે કોન્સ્ટેબલમાં એ પાર્ટમાં 80 માર્કનો છે, એમાં કે બીજા સબ્જેક્ટ થાય એમાં થોડો કવર કરવી, તો તમે ગમે એટલી મહેનત કરો તો એમાં તમે કેટલાક લાવી શકો, પણ તમારે હાવ તો સ્કીપ થાય જ નહીં. ગમે વસ્તુ તમારે થોડુંક તો મહેનત કરવી જ પડે, થોડોક એમાં માર્ક્સ આપણે લાવવા જ પડે. તો એમાં અમારે યોગીરાજસિંહ છે, એ સોશિયલ મીડિયામાં ઓછા એક્ટિવ હોય છે અને CCA મેન્સની અંદર કરે છે. અને એમનું ગણિત રીઝનિંગમાં બહુ સારી પકડ છે. એમણે CCA મેન્સમાં જે 70 માર્કનું ગણિત રીઝનિંગ હતું ને, 40 માર્કનું રીઝનિંગ છે અને 30 માર્કનું ગણિત હતું, એમાંથી એમને કાંઈક 59 આવ્યા હતા. 70માંથી 59 એમને ગણિત રીઝનિંગમાં આવ્યા હતા. એના ગણિત રીઝનિંગ બહુ સારી પકડ હતી. તો એમને આપણે હાટું મસ્ત બુક બનાવી છે. એમને જો પાર્સલમાં મોકલાયું તો આનું અનબોક્સિંગ તો મેં કરી આવ્યું છે. આ પાર્સલ ભાવનગરથી આપણને આવ્યું છે. એમનું અનબોક્સિંગ તો આપણે એક કરી રહ્યું હતું. હવે એમને અલગ અલગ ચેપ્ટર બધા લખ્યા છે, IMP એમના મત મુજબ, કેમ કે એમને ઓલરેડી એમને પર્સનલ એક બુક બનાવી છે જે 32 ચેપ્ટરની છે ગણિતની, અને કંઈક 500 પેજની એમને બનાવી છે બુક એમને જાતે. કેમ કે એમને 6 મહિના ભોગ દીધો ગણિત રીઝનિંગનો, જ્યારે વર્ષ મોર મને કહેવાનું ભાઈ 6 મહિના બહુ જ કન્ટિન્યુ ગણિત રીઝનિંગ કર્યા, અને એ પાયો કમ્પ્લીટ મજબૂત થઈ ગયો છે. તો એનું રિઝલ્ટ એમને તરત CCA મળી જ ગયું. એમને તરત 70માંથી વિચાર કરો 59 એમને કવર કરી લીધા, એટલે બહુ સારું રિઝલ્ટ કહેવાય એમ. મને કીધું કે અરુણભાઈ તમારા માટે એક મસ્ત વસ્તુ કે કરું છું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં કીધું. અને આપણી હાટું એક સ્પેશિયલ બુક બનાવી છે, એમાં 19 ચેપ્ટર એમને કવર કર્યા. આખા PYQ છે, એમાં 111 દાખલા છે, ટોટલ કાંક 75 પેજ જેવા થાય છે. અને બહુ વ્યવસ્થિત એમના મત મુજબ હમણાં તમને હું બુક બતાવું મારા ટેબલે જઈને. મારું સ્ટડી ટેબલ, કેમ કે નવા આવ્યા હોય ને ખબર ન હોય, મારું સ્ટડી ટેબલ તમને બતાવું. અને નવા પહેલાં કોઈ આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરી વાંચજો અને લાઇક કરી વાંચજો. બહુ વ્યવસ્થિત રીતે એમને બુક બનાવી છે, મહેનત કરી. કેમ કે અલગ અલગ બધા એમને દાખલા એમના નજરમાં રાખીને અને શું કહેવાય વ્યવસ્થિત આમ તમે કન્ટેન્ટ સાથે અને જોડે થિયરી હોતા અને વ્યવસ્થિત તમે જુઓ ને ડબલ થિયરી. એક તમારે એને શું કહેવાય આપણે ગણિત સોલ્યુશનમાં એમને શું કહેવાય શોર્ટકટ કી કઈ રીતે વાપરવી, એવું બધું અંદર વ્યવસ્થિત રીતે એનું નોટ કર્યું છે. મેં બુક જોઈ તો મને પણ બહુ મજા આવી, અને ઘણા લોકો એની PDF લોકોએ બધે મંગાવી લીધી છે આ બુકની, જે મેં આખી એની PDF કરી નાખી છે વ્યવસ્થિત. અને એ એમના આખા ઘણા ચોપડા બધા ખંખોળી અને જે PYQના જેટલા હતા ને આપણે ક્લાસ 3માં ઉપયોગમાં આવે, મને કે અરુણભાઈ તમારે PSI કોન્સ્ટેબલ એમાં તમને ઉપયોગમાં આવે એ રીતના, અને લેવલ પ્રમાણે ટૂંકમાં કે આપણે દાખલા બધા કાઢ્યા છે અને બહુ વ્યવસ્થિત રીતે છે. મેં બધું નોટ કર્યું છે. તમને 19 ચેપ્ટર મેં એમાં કવર કર્યા છે અને 111 કે દાખલા છે. તમને બહુ જ હેલ્પફુલ થશે. કે યોગીરાજસિંહનું વ્યક્તિગત એવું કેવું હતું, મને કે અરુણભાઈ મારે એ ટાર્ગેટ છે કે 10 માર્કનું કવર થવું જોઈએ કોન્સ્ટેબલમાં, કે તમારે 10 માર્કનું કવર થઈ જશે તમે માર્કશીટ વ્યવસ્થિત કરશો ને. ટૂંકમાં શું કહેવાય દાખલા એ ન પૂછે પણ એ રીતના ટૂંકમાં પૂછાય એમ. અને કે અરુણભાઈ વ્યવસ્થિત રીતે મેં અંદર બધું શું કે એનું વિસ્તાર પણ કર્યો છે, અને કે બહુ તમને હેલ્પફુલ થશે. મહેનતથી 15 દિવસ મહેનત કરી એમને બનાવી છે. કેમ કે એમને જોડે STIની તો મિલનભાઈ કર્યા છે, આ જે
CCA મેન્સની તૈયારી કરે છે ને તો જોડે એમને ફ્રી ટાઈમમાં હોય ને, કેમ કે એમને મોબાઈલથી થોડાક વધારે દૂર રહે, સમજો મોબાઈલમાં ઓછા એક્ટિવ હોય, એ ફ્રી હોય એટલે આવું ગણિત એનું અમથું રિવિઝન કરવાનું હતું. અને પ્લસ કે આ મને કિરણભાઈ તમારા માટે એક ચોપડો હતા મસ્ત બનાવી દીધો, અને પાર્સલમાં 2 દિવસથી અમારા આવ્યું છે. એનું બહુ વ્યવસ્થિત બુક છે. આપણે ટેબલ જ તમને બુક બતાવું એટલે તમને ખબર પડી જાય કે બુક કેવી છે. અને નવા કોઈ આવ્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી હોય. તો આ આપણું સ્ટડી ટેબલ છે. આપણે 8 મહિના તૈયારી કરવી છે. તો હવે તમને બુક હું બતાવું. આ બુક છે આપણી, અને જો મોકલી છે આમાં એકદમ ખાખી છે. ખાખીના યોદ્ધાઓ માટે ખાખી છે, એકદમ ખાખી છે. પહેલું ચેપ્ટર છે ટકાવારીનું. ટોટલ કેટલા 75 પેજ છે અને 111 ટોટલ દાખલા છે અને 19 ચેપ્ટર લીધા છે. બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ છે અને બહુ વ્યવસ્થિત રીતે એમને આમ જો બધું નોટ કર્યું છે, તમે દેખો એકદમ. મને કહેવાનું ભાઈ એમાં કાંઈ ઘટે નહીં, કે બહુ વ્યવસ્થિત રીતે મેં બધું કર્યું છે. કેમ કે એમને પોતે રિઝલ્ટ આપણને દેખાડ્યું છે. કેમ કે CCA મેન્સમાં એમને એટલા બધા 59 માર્ક્સ કવર કર્યા છે, એટલે એમનું કંઈક લેવલ તો હશે જ તે ને. 19 ચેપ્ટર કે IMP હતા ને ભાઈ, એ બધા કવર કર્યા છે બહુ વ્યવસ્થિત રીતના. એમને છેલ્લા પેજમાં એક નોંધ લખી છે, નોંધ તમે વાંચી લો એટલે પછી તમને આખો અંદાજ આવી જાય કે ના ના જો આ છે 19 ચેપ્ટર છે. કોન્સ્ટેબલ 2022નું પેપર હતું ને એના દાખલા લઈ લીધા છે, કવર કરી લીધા છે. ટોટલ 111 દાખલા છે, 73 પેજ છે અને કોન્સ્ટેબલને લગતું તમામ મેથ્સનો સમાવેશ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. PYQ સોલ્યુશન સરળ રીતે કરવામાં આવ્યું છે. આ PYQથી ચોક્કસ લાભ થશે તેવી મને આશા છે. સામાન્ય બુદ્ધિ નામનું નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે. દરેક ચેપ્ટરના અંતે મોટિવેશન મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીને કંટાળો ન આવે. જીવનમાં પણ મેથ્સનો ઉપયોગ થાય છે તેની સમજણ આ PDF વાંચ્યા ગણ્યા પછી ખબર પડશે. માનવજન્ય ભૂલ રહી હોય તો માફ કરજો. યોગીરાજ સિડોડિયા. બહુ વ્યવસ્થિત રીતે બુક બનાવી છે. તો આની આપણે 51 રૂપિયા પ્રાઇસ રાખી છે. નીચે દેખાય આપણો WhatsApp નંબર છે અને ઉપર સ્કેનર દેખાય છે. એમાં તમે 51 રૂપિયા પે કરી અને મને એનો મેસેજ તમે WhatsAppમાં મોકલજો એટલે તમને આની PDF મળી જશે. કેમ કે થોડીક આપણે આની વેલ્યુ કરવી પડે, એટલા માટે થોડુંક આપણે આનું મૂલ્ય રાખવું પડે, નકર આની કોઈ કદર કરે નહીં. અને પ્રાઇસ પણ આપણે એવી રાખી છે કે બધાને પહોંચાય એવી છે. ગમે નાનો માણા હોય તો બોલે અને મોટો માણા હોય તો બોલે, ગમે એ માણાને 51 રૂપિયા એટલે કાંઈ ના કહેવાય. અથવા એક બીજા મિત્ર મંડળમાં દ્વારા લઈ લે તો પણ મળી શકે. અને અત્યારે ગમે આ ગ્રુપ સ્ટડી બધા કરતા હોય તે એક લઈ લે બધાને ટૂંકમાં દઈ દે PDF તોય હાલે આમ. એટલે વચમાં આપણે મારાથી જેટલું થાય એવું હતું એટલે મેં વચમાં WhatsAppમાં 1400 લોકોને PDF ફ્રીમાં આવી હતી અને આપણી રીતે હેલ્પ કરી હતી. પણ થોડુંક અમારે પણ શું કહેવાય સામાન્ય થોડુંક આપણે જે ચાર્જ લાગતો હોય એ તો લેવો જ પડે. કેમ કે આથી યોગીદાસીનાથી ખાલી પાર્સલ કરાયું ને તો 200 રૂપિયા ખાલી પાર્સલ વાળા દીધા, ખાલી અહીંયા કુરિયર વાળા. એટલે થોડુંક ચાર્જ લ્યો, થોડુંક આપણે રાખવો પડે તો આની થોડી વેલ્યુ થાય. અને હાવ એમ નામ દો ને તો આની કોઈ વેલ્યુ કરે નહીં.